શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમસ્કાર ભાવિકો, આપનું સ્વાગત છે આધ્યાત્મિક વાતો ધૈર્ય સાથે ચેનલ પર. આજના પાવન દિવસે આપણે સાંભળશું શ્રાવણ માસની પુત્રદા એકાદશી, જેને પવિત્ર એકાદશી પણ કહેવામાં આવે છે, પવિત્ર કથા અને એનું મહત્વ. બોલો જગતગુરુ ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. શાંતાકારં ભુજગશયनं પદ્મનાભં સુરેશं વિશ્વાધારં ગગનસદૃશं મેઘવર્ણं શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગીભીધ્યાનગમ્યં વંદે વિષ્ણુ ભવભયહરં સર્વલોકૈકનાથમ. શ્રાવણ માસના અજવાળિયા પક્ષ એટલે કે સુદ પક્ષની એકાદશી એટલે કે પુત્રદા એકાદશી, કે જેને પવિત્ર એકાદશી પણ કહેવામાં આવે છે, જેનું ઘણું બધું મહત્ત્વ છે. ખાસ કરીને જે લોકોને સંતાન ન હોય તે લોકો આ એકાદશીનું વ્રત કરે તો એમને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. સંતાન ઈચ્છુક દંપતીઓ તથા સુખ સમૃદ્ધિ માટે આ વ્રત અચૂક કરવું જોઈએ. વંશવૃદ્ધિમાં જો સમસ્યા આવતી હોય તે દૂર થાય છે એવી આ શુભ અને મંગલકારી એકાદશી છે. આ દિવસે 365 તારના પવિત્ર ધરાવવાનું મહત્ત્વ છે. એટલા માટે આને પવિત્ર એકાદશી પણ કહેવાય છે. શ્રીહરિનું જે સ્વરૂપ એ શ્રીહરિના સ્વરૂપે હોય, સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપે હોય કે હોય પછી કૃષ્ણ કનૈયાલાલના રૂપે, તમે જે ભગવાનને માનતા હો એમના ચરણોમાં તમે ધરાવી શકો છો. આ એક દિવસ 365 તારની પવિત્ર ધરાવવાનું ફળ તમને એક દિવસમાં મળે છે, એટલે કે આખા વર્ષની પૂજા શ્રીહરિ આજના દિવસે સ્વીકાર કરે. આ દિવસે વહેલી સવારે નાહી ધોઈને ભગવાન વિષ્ણુની પૂજા કરવી, વિષ્ણુ સહસ્ત્ર નામનો જાપ કરો અને એકટાણું કે ઉપવાસ કરો. આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે અને સુખ સમૃદ્ધિ મળે છે. પવિત્ર કથાનો આરંભ. પ્રાચીન સમયમાં મહેશ્મતી નામનું એક નગર હતું. ત્યાંના રાજા સુકેતુ હતા. રાજા અને રાણીને શેર માટીની ખોટ હતી, એટલે કે તેમના ઘરે સંતાન સુખ ન હતું. તેઓ ખૂબ દુઃખી રહેતા હતા. એક વખત રાજા ફરતા હતા ત્યારે મહર્ષિ નારદજી મળ્યા અને નારદજીએ રાજાને પૂછ્યું, કેમ રાજન આવડા દુઃખી જણાવો છો? રાજાને કહ્યું, બધું સુખ હોવા છતાં મારે ઘરે શેર માટીની ખોટ છે, મારે સંતાન સુખ નથી. ત્યારે નારદજીએ કહ્યું, રાજન, શ્રાવણ માસમાં આવનારી પુત્રદા એકાદશીનું વ્રત કરજો. ભગવાન વિષ્ણુની કૃપાથી તમારે ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. રાજનને આશ્ચર્ય થયો અને એમણે વ્રતની વિધિ વિશે પૂછ્યું. નારદજી, આ વ્રત વિશે મને જણાવો. નારદજીએ કહ્યું, આ દિવસે શુદ્ધ ચિત્તથી ઉપવાસ રાખો, ભગવાન વિષ્ણુનું નામ સ્મરણ કરવું, ભક્તિપૂર્વક પૂજા અર્ચના કરવી, થાળ ધરાવો, રાત્રે જાગરણ કરવું અને દિવસે દાન પુણ્ય કરીને વ્રત પૂર્ણ કરવું. રાજા આ સાંભળી ખૂબ ખુશ થઈ ગયા. ઘરે આવીને એમણે રાણીને જણાવ્યું અને આવનારી એકાદશીમાં રાજા રાણી બંનેએ એ વ્રત કર્યું. રાજાએ નારદજીના કહેવા મુજબ વ્રત રાખ્યું. થોડા સમયમાં તેમને પ્રકાશમય પુત્રની પ્રાપ્તિ થઈ. તેથી આ એકાદશી પુત્રદા એકાદશી તરીકે જાણીતી થઈ. જે ભક્ત શ્રદ્ધાથી આ વ્રત કરે છે તેમને સંતાન સુખ અને જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે. મિત્રો, જો આ કથા તમે સાર્થક અને પવિત્ર માનો છો તો જરૂરથી આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને વધુ આધ્યાત્મિક વાર્તાઓ માટે અમારી ચેનલ આધ્યાત્મિક વાતો ધૈર્ય સાથેને સબસ્ક્રાઈબ કરજો. જેમ શ્રી ભગવાન વિષ્ણુ રાજા રાણીને ફળ્યા તેવા વ્રત કરનાર, વાર્તા સાંભળનાર સૌ કોઈને ફળજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય.